સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં ખેડૂતોના આર્થિક વિકાસને વધુ વેગ મળે તે હેતુથી ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ એટલે કે ખેતી બેંકની નવીન શાખાના ભવ્ય મકાનનો લોકાર્પણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં બેંકના ઉચ્ચ અધિકારીઓ, આગેવાનો, કર્મચારીઓ, સભાસદો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। નવી શાખા મારફતે ખેડૂતોને સરળતાથી કૃષિ ધિરાણ અને વિકાસલક્ષી યોજનાઓનો લાભ મળી રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। જોઈએ આ અંગેનો વિશેષ અહેવાલ। ખેડબ્રહ્મા ખાતે ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ, જેને સામાન્ય ભાષામાં ખેતી બેંક તરીકે ઓળખવામાં આવે છે, તેની નવીન બેંક શાખાના મકાનનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત મહેમાનોના ઉષ્માભર્યા સ્વાગત સાથે કરવામાં આવી હતી। ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। ઉદ્ઘાટન સમારોહમાં બેંકના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો, સભાસદો, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન બેંકના પ્રતિનિધિઓએ સંસ્થાની કામગીરી, વર્ષોથી ખેડૂતોના હિતમાં કરવામાં આવેલી સેવાઓ અને કૃષિ વિકાસમાં બેંકના યોગદાન વિશે વિગતવાર માહિતી આપી હતી। વક્તાઓએ જણાવ્યું હતું કે ખેતી બેંક ખેડૂતોને લાંબા ગાળાના કૃષિ ધિરાણ, જમીન વિકાસ, સિંચાઈ સુવિધાઓ, કૃષિ સાધનોની ખરીદી તેમજ અન્ય વિકાસલક્ષી કાર્યો માટે નાણાકીય સહાય પૂરી પાડે છે। નવી શાખા શરૂ થવાથી ખેડબ્રહ્મા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને વધુ સરળ અને ઝડપી બેન્કિંગ સેવાઓ ઉપલબ્ધ થશે। ખેડૂતોને પોતાની જરૂરિયાત મુજબ વિવિધ પ્રકારની લોન યોજનાઓ, માર્ગદર્શન અને સહાય એક જ સ્થળે મળી રહેશે, જેના કારણે કૃષિ વિકાસને વધુ ગતિ મળશે। ઉપસ્થિત મહેમાનોએ પણ આશા વ્યક્ત કરી હતી કે નવી શાખા ખેડૂતો માટે વિશ્વાસનું કેન્દ્ર બનશે અને ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો અને સભાસદોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। નવી શાખાના ઉદ્ઘાટન સાથે ખેડબ્રહ્મા વિસ્તારના ખેડૂતોને આધુનિક અને સુવિધાસભર બેન્કિંગ સેવાઓનો વધુ લાભ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। કેમેરામેન સાથે રિપોર્ટર ચંદ્રકાંત પ્રજાપતિ, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ, સાબરકાંઠા। આગે 12% વ્યાજ, પણ આખરે ખેડૂતને 7% જેવું વ્યાજનો દર પડે છે। એટલે વધારે કેમ વિકાસ થાય એના માટે બધાએ સૌનો સાથ અને સૌનો સહકાર મળી રહે એવી અપેક્ષા રાખીએ છીએ। આજે ખેડબ્રહ્મા ખેતી બેંકની શાખાનું નવીન મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ ખેતી બેંક વર્ષોથી 1951થી ચાલુ થઈ, જેના 75 વર્ષ આજ રોજ પૂરા થયા અને આજે અમૃત મહોત્સવ ઉજવી રહી છે। મકાનનું ખાતમુહૂર્ત પણ આ સમિતિ દ્વારા કરવામાં આવ્યું અને એનું મકાનનું ઉદ્ઘાટન પણ અમારી જ આ શાખા સમિતિએ પૂર્ણ કરી અને લોકાર્પણ કરવામાં આવ્યું છે। ખેતી બેંક ખેડૂતોને ધિરાણ તમામ પ્રકારના હેતુઓ માટે ધિરાણ આપે અને ધિરાણ પણ કેટલું જલ્દી, કોઈ લેન્ધી પદ્ધતિ નહીં, સરળ રીતે તમે આ સોમવારે માગણી મૂકો તો આવતા સોમવારે તમારા ખાતામાં પૈસા પડી જાય, એટલી સરળ